નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે લિટલ 60,000 રૂપિયામાં રોયલ એનફિલ્ડ ખરીદે છે. તેના પર ખરીદ કિંમતના 20% રિપેરિંગ ખર્ચ કરે છે અને 3,000 રૂપિયાનો કલર કરાવે છે. જો હવે લિટલ આ બુલેટ 10% નફાથી વેચે તો તેની વેચાણ કિંમત શોધો. સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરો. સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરો. 67,000 રૂપિયા, 74,000 રૂપિયા, 75,000 રૂપિયા અને 82,500 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ ખરીદ કિંમતના 20% એટલે કે આ 60,000 રૂપિયાના આ 20% કેટલા થાય તેને જાણવું પડશે. ફરીથી એકવાર સૌપ્રથમ તો આ ખરીદ કિંમતના એટલે કે આ 60,000 રૂપિયાના આ 20% કેટલા થાય, 20% કેટલા થાય તેને શોધવું પડશે. એટલે આગળ આ 60,000 રૂપિયાના 20% આ 60,000 રૂપિયા ગુણ્યા 20ના છેદમાં 100 થાય. અગેન આ 60,000 રૂપિયાના 20% આ 60,000 રૂપિયા ગુણ્યા 20ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 60,000 ને આપણે આ 600 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે આ 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય, એબો બેલો ડિલીટ થઈ જાય. આગળ આ 6 દૂ 12 થાય, 12 થાય. આગળ આ 2 ને 3 શૂન્યો આ 12 ની પાછળ લાગી જાય. આ 2 ને 3 શૂન્યો આ 12 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 600 ગુણ્યા 20 આ 12,000 થાય, 12,000 થાય. આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે, મતલબ કે આ 60,000 રૂપિયાના 20% 12,000 રૂપિયા થાય, 12,000 રૂપિયા થાય, 12,000 રૂપીસ થાય, 12,000 રૂપીસ થાય. મતલબ કે 12,000 રૂપિયાનો રિપેરિંગ ખર્ચ થાય છે. 12,000 રૂપિયાનો રિપેરિંગ ખર્ચ થાય છે. 12,000 રૂપિયાનો રિપેરિંગ ખર્ચ થાય છે. હવે આગળ આપણે આ રોયલ એનફિલ્ડની એટલે કે આ બુલેટની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. ફરીથી એકવાર આગળ આના પછી આપણે આ રોયલ એનફિલ્ડ એટલે કે આ બાઇકની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. એટલે આગળ આ પડતર કિંમત બરાબર ઇક્વલ આ 60,000 રૂપિયા વત્તા આ 12,000 રૂપિયા વત્તા આ 3,000 રૂપિયા થશે. આ 3,000 રૂપિયા થશે. અગેન આ બાઇકની પડતર કિંમત આ 60,000 રૂપિયા વત્તા આ 12,000 રૂપિયા વત્તા
આ 3000 રૂપિયા થશે. મતલબ કે પડતર કિંમત શોધવા માટે એટલે કે કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવા માટે આ ખરીદ કિંમત એટલે 60000 રૂપિયા આગળ અને આ રિપેરિંગ ખર્ચ એટલે 12000 રૂપિયા અને આ કલરનો ખર્ચ એટલે આ 3000 રૂપિયાનો સરવાળો કરવો પડે, સમ કરવો પડે એટલે આપણને પડતર કિંમત મળી જાય. આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 60000 ને 12000, આ 60000 ને 12000 72000, આગળ 72000 ને 3000 75000 થાય. 75000 થાય. 75000 રૂપીસ થાય. આગળ આ રૂપિયા આ સરવાળાને પણ લાગી જાય. મતલબ કે આ 60000 રૂપિયા વત્તા 12000 રૂપિયા વત્તા 3000 રૂપિયા બરાબર આ 75000 રૂપિયા થાય. મતલબ કે આ રોયલ એનફિલ્ડને પડતર કિંમત 75000 રૂપિયા થઈ. 75000 રૂપિયા. મતલબ કે આ લિટલને રોયલ એનફિલ્ડ 75000 રૂપિયામાં પડેલી હશે. 75000 રૂપિયામાં પડેલી હશે. 75000 રૂપિયામાં પડેલી હશે. હવે આગળ આ લિટલ આ રોયલ એનફિલ્ડને આ રોયલ એનફિલ્ડને જો આ 10% નફાથી વેચે છે. 10% નફાથી વેચે છે. 10% પ્રોફિટથી વેચે છે. 10% પ્રોફિટથી વેચે છે. એટલે આગળ આપણે આ રોયલ એનફિલ્ડની વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ શોધી શકીએ. ફરીથી એકવાર આગળ આપણે આ રોયલ એનફિલ્ડની વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. તો આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ આ 75000 રૂપિયાના 110% જેટલી થશે. અગેન આ વેચાણ કિંમત આ 75000 રૂપિયાના આ 110% જેટલી થશે. બીકોઝ જુઓ આ પડતર કિંમત પોતે પોતામાં 100% કહેવાય. 100% કહેવાય. આગળ અહીંયા 10% નફો થાય છે. હાન્સ તેથી આ 10% 100%માં ઉમેરવા પડે એટલે આપણને 110% મળે. 110% મળે. આગળ બરાબર ઇક્વલ આ 75000 રૂપિયા ગુણ્યા આ 110 ના છેદમાં શોધે. અગેન આ 75000 રૂપિયાના 110% આ 75000 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં શોધે. એટલે આગળ બરાબર ઇક્વલ જુઓ, સૌ પ્રથમ તો આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ સૌપ્રથમ આ 75 અને 11 નો ગુણાકાર કરવો પડશે. આ 75 અને 11 નો ગુણાકાર કરવો પડશે. એ આગળ તેમાં સૌપ્રથમ આ 11 ને આપણે 10 વત્તા 1 એમ લખી શકીએ. આ 11 ને આપણે 10 વત્તા 1 એમ લખી શકીએ. એ આગળ આ 75 અને 10 નો ગુણાકાર 750 થાય. મતલબ કે આ 75 એકો 75 થાય. આગળ આ શૂન્ય 75 ને લાગી જાય એટલે 75 ની પાછળ લાગી જાય. આગળ આ વત્તા છે પ્લસ છે. ત્યારબાદ ધ્યાન આ 75 એકો 75 થાય. મતલબ કે 75 અને 1 નો ગુણાકાર 75 જ થાય.
75 જ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ 8 × 6 = 25 થાય. આ 750 વત્તા 75 825 થાય. કઈ રીતે? તો જુઓ સૌપ્રથમ આ 750 માં આ 75 માંથી 50 ઉમેરવામાં આવે તો 800 થાય. આગળ 800 માં જે બાકીના 25 છે તે ઉમેરવામાં આવે તો આપણને 825 મળે. 825 મળે. મતલબ કે આ 75 અને 11 નો ગુણાકાર આ 825 થાય. ત્યારબાદ આ એક ને એક બે શૂન્યો આ 825 ની પાછળ લાગી જશે. મતલબ કે 825 ને લાગી જશે. મીન્સ કે આ 750 અને 110 નો ગુણાકાર આ 82,500 થાય. 82,500 આગળ આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. મતલબ કે 75,000 રૂપિયાના 110% 82,500 રૂપિયા થાય. મતલબ કે આ બુલેટની વેચાણ કિંમત એટલે શાલિન પ્રાઇસ આ 82,500 રૂપિયા થાય. આ 82,500 રૂપિયા થાય. 82,500 રૂપીસ થાય. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વ્યક્તિએ 6,000 રૂપિયાની એક લેખે 3 વસ્તુઓ ખરીદી અને જો તેને અનુક્રમે રિસ્પેક્ટિવલી 15% નફો, 12% નફો તથા 15% નુકસાનથી વેચી હોય તો તેને થયેલ નફા કે નુકસાનની ટકાવારી શોધો. 12% નફો, 4% નફો, 15% નફો અને 40% નુકસાન. 40% નુકસાન. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પહેલી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરીશું. પહેલી વસ્તુની વેચાણ કિંમત શોધીશું. તો આગળ આ પહેલી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6,000 રૂપિયાના 115% બરાબર થશે. ફરીથી એકવાર આ પહેલી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6,000 રૂપિયાના 115% બરાબર થશે. મતલબ કે આ ખરીદ કિંમત એટલે કે પરચેસ વેલ્યુ પોતે સ્વયં સેલ્ફ 100% કહેવાય. 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 15% ઉમેરવા પડે. બીકોઝ અહીંયા 15% નફો થાય છે, 15% પ્રોફિટ થાય છે. એટલે આગળ આ 100%માં આ 15% ઉમેરવામાં આવે તો આપણને 115% મળે. 115% મળે. એટલે આગળ આ 6,000 રૂપિયાના 115% આ 6,000 રૂપિયા ગુણ્યા 115 ના છેદમાં 100 થાય. અગેન આ 6,000 રૂપિયાના 115% આ 6,000 રૂપિયા ગુણ્યા 115 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 115 અને 6 નો ગુણાકાર કરવો પડશે. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 6×5 = 30 થાય. 6×5 = 30 થાય. એટલે 3 તમારી વધી થાય, શૂન્ય
નીચે લખાય. આગળ 6 એકુ 6 થાય. આગળ 6 ને 3 6 ને 3 6 ને 3 9 થાય, 9 થાય. અને છેલ્લે જુઓ, છેલ્લે 6 એકુ 6 થાય. ફરીથી એકવાર જુઓ આ ગુણાકાર, ફરીથી એકવાર. સૌપ્રથમ આ 6 55 30 થાય, એટલે 3 તમારી વર્ગી થાય, 0 નીચે લખાય. આગળ આ 6 એકુ 6 થાય. આગળ 6 ને 3 9 થાય. અને છેલ્લે આ 6 એકુ 6 થાય, મતલબ કે 690 આવે. 690 આવે. 690 આવે. મતલબ કે આ 115 અને 6 નો ગુણાકાર 690 થાય. આગળ આ 1 0 બચેલું છે, આ 1 0 બચેલું છે, આ 1 0 બચેલું છે, જે આ 690 ની પાછળ લાગી જશે. મતલબ કે 690 ને લાગી જશે. મીન્સ કે આ 60 ગુણ્યા 115 આ 6900 થાય. 6900 થાય. 6900 થાય. આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે, મતલબ કે આ 6000 રૂપિયાના 115% આ 6900 રૂપિયા થાય. 6900 રૂપિયા થાય. મતલબ કે આ પહેલી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6900 રૂપિયા થાય. 6900 રૂપિયા થાય. આગળ આ જ પ્રમાણે આપણે બીજી વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. બીજી વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. તો આગળ સ્પષ્ટ છે કે, ક્લિયર છે કે આ બીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6000 રૂપિયાના 112% જેટલી થશે. અગેન આ બીજી વસ્તુની વેચાણ કિંમત આ 6000 રૂપિયાના 112% જેટલી થશે. મીન્સ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે પરચેસ વેલ્યુ પોતે સ્વયં સેલ્ફ ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. આગળ અહીંયા 12% નફો થાય છે, એટલે આ 12% આ 100%માં ઉમેરવા પડે, એટલે આપણને આ 112% મળે છે. આગળ આ 6000 રૂપિયાના 112% આ 6000 રૂપિયા ગુણ્યા 112 ના છેદમાં 100 થાય. અગેન આ 6000 રૂપિયાના 112% આ 6000 રૂપિયા ગુણ્યા 112 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 00 ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 112 અને 6 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ અહીંયા આ 6 દુ 12 થાય, 6 દુ 12 થાય, એટલે એક તમારી વધી થાય, 2 નીચે લખાય. આગળ 6 એકુ 6 થાય. આગળ 6 ને 1 7 થાય. અને છેલ્લે 6 એકુ 6 થાય. ફરીથી એકવાર સૌપ્રથમ આ 6 દુ 12 થાય, એટલે એક તમારી વધી થાય, 2 નીચે લખાય. આગળ 6 એકુ 6 થાય, 6 ને 1 7 થાય. અને છેલ્લે 6 એકુ 6 થાય. મતલબ કે 112 અને 6 નો ગુણાકાર 672 થાય, 672 થાય. આગળ આ શૂન્ય આ 672 ની પાછળ લાગી જશે. મતલબ કે 672 ને લાગી જશે. મતલબ કે આ 112 અને 60 નો ગુણાકાર આ 6720 થાય, એટલે 6720 થાય, 6720 થાય, 6720 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે આ 6000 રૂપિયાના આ 6000 રૂપિયાના 112% આ 6720 રૂપિયા થાય, 6720 રૂપિયા થાય. મતલબ કે આ બીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6720 રૂપિયા થાય, 6720 રૂપિયા થાય. આગળ સિમિલરલી આપણે ત્રીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ
ફાઇન કરવાની છે. એ આગળ સ્પષ્ટ છે કે આ ત્રીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 6000 રૂપિયાના 85% હશે. 6000 રૂપિયાના 85% બરાબર થશે. મીન્સ કે આ ખરીદ કિંમત પોતે 100% કહેવાય. આગળ અહીંયા ત્રીજી વસ્તુ પર અહીંયા 15% નુકસાન થાય છે. એટલે આ 15% 100% માંથી ઘટાડવા પડે. આ 15% આ 100% માંથી ઘટાડવા પડે, માઇનસ કરવા પડે, સબટ્રેક્ટ કરવા પડે. એટલે આપણને આ 85% મળે, 85% મળે. એટલે આગળ આ 6000 રૂપિયાના 85%, આ 6000 રૂપિયા ગુણ્યા 85 ના છેદમાં શોધાય. અગેન આ 6000 રૂપિયાના 85%, આ 6000 રૂપિયા ગુણ્યા આ 85 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ 85 અને 6 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ અહીંયા 6 5 30 થાય. એટલે 3 તમારી વર્ધિત થાય અને શૂન્ય નીચે લગાય. આગળ 8 6 48 થાય. આગળ 48 ને 3 51 થાય. અગેન સૌપ્રથમ 6 5 30, 3 વર્ગી શૂન્ય નીચે. આગળ 8 48, 48 ને 3 51 થાય. મતલબ કે 85 અને 6 નો ગુણાકાર 510 થાય, 510 થાય. ત્યારબાદ ધ્યાન આ શૂન્ય આ 510 ને લાગી છે. મતલબ 510 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 60 અને 85 નો ગુણાકાર આ 5100 થાય, 5100 થાય. આગળ આ રૂપિયા તો છે. મતલબ કે આ 6000 રૂપિયાના 85% 5100 રૂપિયા થાય. મતલબ કે ત્રીજી વસ્તુની વેચાણ કિંમત કે સેલિંગ પ્રાઇસ આ 5100 રૂપિયા થઈ. 5100 રૂપીસ થઈ. 5100 રૂપીસ થઈ. હવે આગળ આપણે આ ત્રણ વસ્તુઓની કુલ ખરીદ કિંમત શોધવી પડશે. ફરીથી એકવાર હવે આગળ આપણે આ ત્રણ વસ્તુઓની કુલ ખરીદ કિંમત શોધવી પડશે. મતલબ કે ટોટલ પરચેસ વેલ્યુ ફાઇન કરવી પડશે. એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે કુલ ખરીદ કિંમત આ 6000 રૂપિયા વત્તા 6000 રૂપિયા જેટલી થઈ. અગેન આ કુલ ખરીદ કિંમત આ 6000 રૂપિયા વત્તા 6000 રૂપિયા જેટલી થઈ. બીકોઝ અહીંયા કુલ ત્રણ વસ્તુઓ છે જેમાંથી એક વસ્તુની કિંમત 6000 રૂપિયા છે. એક વસ્તુની કિંમત આ 6000 રૂપિયા છે. એટલે આગળ ત્રણ વસ્તુની કુલ કિંમત આ 6000 રૂપિયા વત્તા 6000 રૂપિયા 6000 રૂપિયા થાય. એટલે આગળ આ 6000 ને 6000 12000. આગળ 12000 ને 6000 18000 થાય, 18000 થાય. આગળ આ રૂપિયા આ સરવાળાને પણ લાગી જાય. મતલબ કે આ 6000 રૂપિયા વત્તા 6000 રૂપિયા 18000 રૂપિયા થાય. મતલબ કે કુલ ખરીદ કિંમત એટલે કે ટોટલ પરચેસ વેલ્યુ 18000 રૂપિયા થઈ, 18000 રૂપીસ થાય.
હવે આગળ આ ત્રણ વસ્તુઓની કુલ વેચાણ કિંમત શોધવી પડશે. આગળ આ ત્રણેય વસ્તુઓની કુલ વેચાણ કિંમત શોધવી પડશે. ટોટલ સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. ટોટલ સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. એટલે આગળ આ કુલ વેચાણ કિંમત બરાબર ઇક્વલ આ 6900 રૂપિયા વરતા આ 6720 રૂપિયા વરતા આ 5100 રૂપિયા જેટલી થશે. અગેન આ કુલ વેચાણ કિંમત આ 6900 રૂપિયા વરતા આ 6720 રૂપિયા વરતા 5100 રૂપિયા જેટલી થશે. મતલબ કે પહેલી વસ્તુની વેચાણ કિંમત આ 6900 રૂપિયા છે. આગળ બીજી વસ્તુની વેચાણ કિંમત આ 6720 રૂપિયા છે અને ત્રીજી વસ્તુની વેચાણ કિંમત આ 5100 રૂપિયા છે. એટલે આગળ આ સરવાળો કરવો પડશે. એટલે સૌપ્રથમ જુઓ આ 0 વત્તા 0 વત્તા 0 0 થાય. આગળ આ 0 વત્તા 2 થાય. આગળ 2 ને 0 2 થાય. આગળ આ 1 છે. આગળ 1 ને 7 8 થાય. આગળ 8 ને 9 17 થાય. 17 થાય. એક તમારી વર્ગી થાય અને 7 નીચે જવાબના લગાય. અને છેલ્લે જુઓ આ 5 ને 6 જુઓ આ 5 ને 6 11 થાય. આગળ 11 ને 6 76 થાય. આગળ 76 ને 1 18 થાય. 18 થાય. મતલબ કે આ 6900 વત્તા 6720 વત્તા 5100 આ 18720 થાય. આગળ આ રૂપિયા આ સરવાળાને પણ લાગી જાય. મતલબ કે કુલ વેચાણ કિંમત એટલે કે ટોટલ સેલિંગ પ્રાઇસ આ 18720 રૂપિયા થાય. 18720 રૂપીસ થાય. હવે આગળ જુઓ અહીંયા હિયર આ ત્રણ વસ્તુઓની કુલ ખરીદ કિંમત એટલે કે ટોટલ પરચેસ વેલ્યુ આ 18000 રૂપિયા છે. 18000 રૂપિયા છે. જ્યારે આ ત્રણેય વસ્તુઓની વેચાણ કિંમત એટલે કુલ વેચાણ કિંમત આ 18720 રૂપિયા છે. 18720 રૂપિયા છે. મતલબ કે આ કુલ ખરીદ કિંમત કરતાં કુલ વેચાણ કિંમત વધારે છે. આ કુલ ખરીદ કિંમત કરતાં આ કુલ વેચાણ કિંમત વધારે છે, મોર છે, એક્સ્ટ્રા છે. મતલબ કે અહીંયા નફો થશે, પ્રોફિટ થશે, ગેઇન થશે. તો જુઓ નફો કેટલો થશે? તો જુઓ નફો બરાબર આ 18720 રૂપિયા બરાબર આ 18000 રૂપિયા થશે. નફો બરાબર આ 18720 રૂપિયા ઓછા આ 18000 રૂપિયા થાય. મતલબ કે નફો શોધવો હોય તો વેચાણ કિંમતમાંથી આ ખરીદ કિંમતને ઘટાડવી પડે. એટલે આગળ બરાબર ઇક્વલ 720 રૂપિયા થાય. 720 રૂપીસ થાય. મતલબ કે આ 18720 ઓછા 18000 જો ફરીથી પણ આ 18720 ઓછા 18000 આ 720 થાય. અને આગળ આ રૂપિયા આ બાદબાકીને પણ લાગી જાય. હવે આગળ આ 720 રૂપિયાના આપણે ટકા શોધવાના છે. આ 720 રૂપિયાના આપણે ટકા શોધવાના છે.
પર્સન્ટેજ ફાઇન કરવાના છે. એટલે સૌપ્રથમ આ 720 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં એટલે ભાગાકારમાં આ 18,000 રૂપિયા લખાશે. આ 18,000 રૂપિયા લખાશે. 18,000 રૂપિયા લખાશે. આ 18,000 રૂપિયા લખાશે. બીકોઝ એસ આ 18,000 રૂપિયા પર 720 રૂપિયાનો નફો થાય છે. મતલબ કે આ 18,000 રૂપિયા પર 720 રૂપિયા વધારે છે, મોર છે, એક્સ્ટ્રા છે. મતલબ કે આ 18,000 રૂપિયા પર 720 રૂપિયાનો નફો થાય. એટલે કે 720 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને અગેન ફરીથી આ 18,720 રૂપિયા મળી જાય. 18,720 રૂપિયા મળી જાય. મતલબ કે વેચાણ કિંમત મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌ પ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ 100 ને આપણે 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 18,000 ને આપણે આ 180 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 720 ને આપણે 72 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 180 ને આપણે 18 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. મતલબ કે આ 10 ગુણ્યા 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. બીજા શબ્દોમાં કહીએ તો 1000 ઉપર નીચે કેન્સલ થઈ જાય. 1000 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 18 72 થાય. મતલબ કે આ 72 ને આ 18 વડે 4 વખતમાં ભાગ લાગે. મતલબ કે 18 અને 4 નો એટલે 4 અને 18 નો ગુણાકાર આ 72 થાય. 72 થાય. મતલબ કે આ 72 ભાગ્યા 18 એટલે 72 ના છેદમાં 18 આ 4 થાય. એટલે આપણને આ 4% મળે. 4% મળે. મતલબ કે આ 18,000 રૂપિયા પર આ 720 રૂપિયાનો નફો એટલે કે 720 રૂપિયા વધારે એક્સ્ટ્રા મોર ટકામાં એટલે કે પર્સન્ટેજમાં 4 કહેવાય, 4 કહેવાય. મતલબ કે જો 6,000 રૂપિયાની એક લેખે 3 વસ્તુઓ ખરીદવામાં આવે. આગળ તેઓને અનુક્રમે 15% નફો, 12% નફો અને 15% ખોટથી વેચવામાં આવે તો એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી એટલે કે ફૂલ્લી આ 4% નફો થાય. 4% પ્રોફિટ થાય. હેન્સ તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારીને કોઈ વસ્તુ 7200 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે તો આ વસ્તુની પડતર કિંમત એટલે કે કોસ્ટ વેલ્યુ શોધો. ફાઇન કરો. 9,000 રૂપિયા,
8,000 રૂપિયા, 7,000 રૂપિયા અને 10,000 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ આ વેપારીને કોઈ વસ્તુ 7200 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે. 7200 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે. મતલબ કે 90% બરાબર આ 7200 રૂપિયા થાય છે. ફરીથી એકવાર અહીંયા 7200 રૂપિયામાં વેચતા 10% ખોટ જાય છે. મતલબ કે આ 90% બરાબર 7200 થાય. 90% બરાબર 7200 થાય. મતલબ કે આ વસ્તુની પડતર કિંમત એટલે કોસ્ટ વેલ્યુ, કોસ્ટ પ્રાઇસ સ્વયં પોતે શાલ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માંથી આ 10% ઘટાડવા પડે. આ 100%માંથી આ 10% ઘટાડવા પડે. બીકોઝ અહીંયા 10% ખોટ જાય છે. 10% ખોટ જાય છે. એટલે આગળ આ 100%માંથી આ 10% ઘટાડવામાં આવે તો આપણને આ 90% મળે છે. 90% મળે છે. મતલબ કે 90% બરાબર 7,200 રૂપિયા થાય છે. એટલે આગળ આપણે વી 100% બરાબર શું થાય તેને શોધવાનું છે. 100% બરાબર શું થાય તેને શોધવાનું છે. મતલબ કે આપણે આ પડતર કિંમત શોધવાની છે. કોસ્ટ પ્રાઇસ ફાઇન કરવાની છે. આ કોસ્ટ પ્રાઇસ ફાઇન કરવાની છે. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 7,200 રૂપિયા ના છેદમાં આ 90% થાય. અગેન આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 7,200 રૂપિયા ના છેદમાં આ 90% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 9 અઠ્ઠાણ 72 થાય. મતલબ કે 72 માં 9 વડે 8 વખતમાં ભાગ લાગે. એટલે કે 8 અને 9 નો એટલે 9 અને 8 નો ગુણાકાર આ 72 થાય. 72 થાય. 72 થાય. 72 થાય. આગળ આ 8 એક 8 થાય. આગળ આ બેને એક 3 શૂન્યો 8 ની પાછળ લાગી જાય. 8 ને લાગી જાય. મતલબ કે આ 100 ગુણ્યા 80 આ 100 ગુણ્યા 80 આ 100 ગુણ્યા 80 8,000 થાય. 8,000 થાય. 8,000 થાય. આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 100% બરાબર 8,000 રૂપિયા થાય. એટલે કે આ વસ્તુની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ આ 8,000 રૂપિયા થાય. 8,000 રૂપીસ થાય. 100 તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારીને કોઈ વસ્તુ 600 રૂપિયામાં વેચતા 20% નફો થાય છે. તો આ વસ્તુની પડતર કિંમત શોધો. 200 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા અને 500 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો અહીંયા આ વેપારીને કોઈ વસ્તુ 600 રૂપિયામાં વેચતા 20% નફો થાય છે. મતલબ કે 120% બરાબર આ 600 રૂપિયા થાય છે.
અગેન આ 600 રૂપિયામાં વેચતા 20% નફો થાય છે, મતલબ કે 120% બરાબર 600 રૂપિયા થાય છે, 600 રૂપીસ થાય છે. કઈ રીતે? હાવ તો જુઓ, સૌપ્રથમ આ પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 20% ઉમેરવા પડે, 20% ઉમેરવા પડે, બીકોઝ અહીંયા 20% નફો થાય છે, મતલબ કે નફો હોય ત્યારે ઉમેરવાનો હોય છે અને ખોટ હોય એટલે નુકસાન હોય ત્યારે ઘટાડવાનું હોય છે. એટલે આગળ આ 100%માં આ 20% ઉમેરવામાં આવે તો આપણને આ 120% મળે છે, મતલબ કે 120% બરાબર 600 રૂપિયા થાય છે. તો આગળ આપણે 100% બરાબર શું થાય તેને શોધવાનું, મતલબ કે 100% બરાબર કેટલા રૂપિયા થાય તેને શોધવાનું છે. આ 100% બરાબર કેટલા રૂપિયા થાય તેને શોધવાનું છે, મતલબ કે આ પડતર કિંમત કેટલા રૂપિયા થાય તેને શોધવાનું છે. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 600 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 120% થાય. અગેન આ 100% બરાબર આ 600 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં 120% થાય. મતલબ કે ચોથું પદ શોધવાનું હોય ત્યારે બીજા અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનો હોય છે, રાઈટ કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 6 દુ 12 થાય, મતલબ કે 12 માં આ 6 વડે 2 વખતમાં ભાગ લાગે, મતલબ કે 6 અને 2 નો કે 2 અને 6 નો ગુણાકાર આ 12 થાય, 12 થાય, 12 થાય, 12 થાય, 12 થાય, 12 થાય. આગળ આ 100 ને આ 2 વડે 50 વખતમાં ભાગ લાગે, મતલબ કે 50 અને 2 નો એટલે 2 અને 50 નો ગુણાકાર 100 થાય, 100 થાય, મતલબ કે આ 100 ના અડધા હાફ સેમી આ 50 થાય, 50 થાય, 50 થાય, 50 થાય. એટલે આગળ આપણી પાસે આ 0 એટલે કે 10 બચે અને આગળ આ 50 બચે એટલે આપણને 500 મળે, 500 મળે. જુઓ આ 0 10 કઈ રીતે છે, આ 0 10 કઈ રીતે છે તો જુઓ આ હકીકતમાં વાસ્તવમાં આપણે આ 60 ને 6 ગુણ્યા 10 એમ લખેલા છે, આ 60 ને 6 ગુણ્યા 10 એમ લખેલા છે, જેમાંથી આ 6 દુ 12 થયેલા છે એટલે અહીંયા 10 બચેલા છે. એટલે આગળ આ 10 ગુણ્યા 50 500 થાય, મતલબ કે 5 એકો 5 થાય અને આ 1 0 અને આ 1 0 પાંચની પાછળ લાગી જાય એટલે આપણને આ 500 મળશે. આગળ આ રૂપિયા તો છે, મતલબ કે 100% બરાબર 500 થાય, 100% ઇક્વલ ટુ 500 રૂપીસ થાય. મતલબ કે આ વસ્તુની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ કોસ્ટ વેલ્યુ 500 રૂપિયા થાય, 500 રૂપીસ થાય. હા, તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.